નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. આવનારા દિવસોમાં મોબાઈલ કનેક્શન લેવા માટે પ્રમાણભૂત દસ્તાવેજો તરીકે આધાર કાર્ડને અનિવાર્ય બનાવવામાં આવી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને આ અંગેની ભલામણ મોકલી આપી છે. ટ્રાઈએ પોતાની ભલામણમાં કહ્યું છે કે મોબાઈલ કનેક્શનના કેવાયસી માટે આધાર નંબરને અનિવાર્ય બનાવવામાં આવે. સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને આમ કરવું જરૂરી છે. ટ્રાઈએ આ ભલામણ 15 દિવસ પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને મોકલી આપી હતી. જો ટ્રાયની આ ભલામણને સરકાર સ્વીકારી લેશે તો મોબાઈલ કનેક્શન લેતી વખતે થતી વેરિફિકેશનની પ્રક્રિયા સરળ થઈ જશે. તેનાથી તમામ કામ સરળતાથી ઓનલાઈન થઈ શકશે. સરમા મુજબ ડિજિટલ ઓથેન્ટિફિકેશન થવાથી કાગદી કામકાજ ઓછું થઈ જશે. તેનાથી મોબાઈલ કનેક્શન લેનારા લોકોનું ટ્રેકિંગ કરવાનું પણ સરળ થશે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. તેનાથી દુકાનદાર જેને સિમ કાર્ડ વેચી રહ્યા છે તેમની સમગ્ર પ્રોફાઇલ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન ડિટેલ્સ UIDAI સર્વરની મદદથી ઓનલાઈન જોઈ શકાશે. હાલમાં રિટેલર કોઈપણ વ્યક્તિ દ્વારા જમા કરાવવામાં આવેલ ડોક્યુમેન્ટ્સના આધારે એકથી વધુ સિમ કાર્ડ આપી દેતા હોય છે, જેને કારણે સુરક્ષા માટે ખતરો પેદા થાય છે. Welcome to Arihan Tours and Travels. ભુજ ખાતે બ્રહ્મ ક્ષત્રિય સમાજ અને કૈલાસનગર ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ ક્ષત્રિય સમાજ દ્વારા આનંદ મેળો યોજાયો હતો. આ આનંદ મેળામાં સમાજની મહિલાઓએ જુદી જુદી વાનગીઓ રજૂ કરી હતી. આ તકે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના કૈલાસનગર ખાતે યોજાયેલ આનંદ મેળામાં વિવિધ વાનગીઓ બનાવાઈ હતી. વાનગી વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કૈલાસનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય પરેશભાઈ ગોર. હું બ્રહ્મ ક્ષત્રિય મહિલા મંડળની પ્રમુખ છું. અમારી મહિલા મંડળની સ્થાપના 10 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને 10 વર્ષ પૂરા થયા છે. એ અંતર્ગત અમે આજે આનંદ મેળાનું આયોજન કર્યું છે. અને જે ગૃહિણી છે, હાઉસવાઈફ બનીને ઘરમાં જ રહી જાય એના કરતાં એ પણ બહાર આવે અને પોતાનામાં રહેલી જે પાકકલા જે છે એને બહાર લાવે. અને ઘરમાં તો એ દરરોજ જમાડતી જ હોય છે સ્વાદિષ્ટ વાનગીઓ, ચટપટી મસાલેદાર ટનાટન વાનગીઓ, પરંતુ આજે બધી એક સાથે બનાવીને લઈ આવ્યા છે. અને આ રીતે આખો સમાજ પણ અહીં ભેગો થાય અને બધા એક સાથે મળી અને એ વાનગીઓનો સ્વાદ માણે તો એ કંઈક અલગ જ મજા હોય છે. અમે દહીંવડા, ચણા ચટપટી, પાણીપુરી, કચ્છી પીઝા, આ રીતે ઘણી બધી આઈટમો રાખવામાં આવી છે. અને અમારા મહિલા મંડળ તરફથી આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા કને આજે આનંદ મેળાનું આયોજન કર્યું છે એનું ખાસ અમારો રીઝન એ છે કે જે બહેનોમાં જે દરેક વ્યક્તિમાં ક્વોલિટી હોય છે, એક કલા હોય છે, પણ આજે બહાર આવી અને એ લોકોને ઇન્કરેજિંગ થાય એના માટે અમે આયોજન કર્યું છે આજે અહીંયા કને. આજે આ બહેનોએ આનંદ મેળો યોજ્યો છે. આનંદ મેળામાં 15 ખંડ સ્ટોલ છે. સારે બધું પ્રવૃત્તિઓ બધી દહીંવાળા, પાણીપુરી, ખાવાની વસ્તુ, કટલેરી બધી વસ્તુ રાખી છે. ફોટોગ્રાફીના આલ્બમ રાખ્યા છે. મહિલા મંડળને હું અભિનંદન આપું છું. ભુજ શહેરમાં 2 સપ્તાહ અગાઉ બસ સ્ટેન્ડ વિસ્તાર અને હમીરસર તળાવ નજીક દબાણ હટાવની કામગીરી કરાઈ હતી, પરંતુ 2 સપ્તાહની અંદર જ દબાણ પુનઃ કાર્યરત થઈ ગયા છે. અગત્યની વાત તો એ છે કે જિલ્લા પંચાયત પાસેની કપડા બજાર પણ ફરી કાર્યરત થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો આ દબાણ હટાવ હપ્તા વધારવાનું નાટક હતું. આ તમામ ધંધાર્થીઓ પાસેથી હપ્તાની રકમ બેવડી કરી દેવાઈ છે. અગાઉ આ વેપારીઓ પાસેથી 500 રૂપિયા હપ્તો લેવાતો હતો, પરંતુ દબાણ હટાવનું નાટક યોજી હપ્તો 1000 કરી દેવાયો છે. પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ જણાઈ રહ્યું છે કે દબાણ હટાવની કામગીરી માત્ર હપ્તો વધારવા કરાઈ હતી. કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ.
છેલ્લા થોડાક વર્ષોથી કચ્છની કેસર કેરીની માંગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી વિષમ ઋતુના કારણે કેરીના પાકમાં ઘટાડો થતો હતો. પરંતુ આ વર્ષે કેરીના પાકમાં 10 થી 15% વધારો થશે તેવી આશા સેવાઈ રહી છે. કેરીના પાકમાં છેલ્લા 3 વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે. વિષમ ઋતુ કમોસમી વરસાદથી કેરીના પાકને ગંભીર નુકસાન સહેવાનો વારો આવ્યો છે. પરંતુ આ વર્ષે યોગ્ય ઋતુ અને કેરીના ઝાડ પર લાગેલા મોરથી જણાઈ રહ્યું છે કે કચ્છમાં આ વર્ષે 10 થી 15% વધારો થાય તેવી વાત બાગાયત અધિકારી US જોશીએ કરી છે. કચ્છમાં જેમ આંબાની વાત કરીએ તો કચ્છમાં મેજર ક્લસ્ટર કહી શકાય કે જ્યાં ગામ અથવા એની આજુબાજુ આંબાનું વાવેતર હોય છે એવા ખેડોઈ વિસ્તાર છે, મઉ અને ગઢસીસા વિસ્તાર છે, ખીરસરા વિસ્તાર છે અને ભુજની આજુબાજુ રેલીડેનો વિસ્તાર છે. આ મેઇન આંબાના ક્લસ્ટર્સ કહી શકાય. છેલ્લા 2 થી 3 વર્ષોમાં વિષમ વાતાવરણને કારણે લગભગ મોર આવતા એ મોર બળી જવાની પરિસ્થિતિ હતી અને જેના કારણે ઉત્પાદનમાં એની બહુ મોટી અસર થતી હતી. માંડવીમાં 436માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે. માંડવીમાં ખૂટતી કડીઓ અંગે શું કહે છે જાગૃત નાગરિકો તે સાંભળીએ. નમસ્કાર. સૌપ્રથમ તો મા ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન કે જનજાગૃતિ માટે અવારનવાર આવા લોકોના ઇન્ટરવ્યૂ લઈ અને એક જાગૃતિ માટેનું એક સારું કાર્ય કરી રહી છે. માંડવી શહેર આગામી 5મી માર્ચે જ્યારે 436મો જન્મદિન ઉજવવા જઈ રહ્યો છે ત્યારે એ સ્થાપના દિને ઉજવણી કરવામાં દરેક વ્યક્તિ, સમાજ અને નગર માટે ગૌરવ લઈ શકાય એવા સત્કર્મા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને હોંશથી થાય એ માટે વર્તમાન નગરપતિ બેન શ્રી સુજાતાબેન, વર્તમાન કારોબારી શ્રી ચેરમેન શ્રી જિગ્નેશભાઈ કસ્ટા અને ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ પટેલ અને શ્રી મેહુલભાઈ શાહ દંડક એ સમયાંતરે જુદા જુદા સમાજ સાથે મિટિંગો કરી અને આ સ્થાપના દિન ખૂબ ઉત્સાહ અને હોંશથી ઉજવાય એના માટે લોક સહકારની અપીલ કરી છે. આ શહેર સુંદર, સોહામણું અને રહેણામણું બને એના માટે માત્ર સરકાર એના માટે પ્રયત્ન કરે, લોક ભાગીદારી દ્વારા જો એનું આયોજન કરવામાં આવે અને એના માટે વધુ લોકો સાથે લોકભાગીદારી માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટમાં જોડાય તો શહેરની જે ગૌરવ છે, શહેરની ગરિમા જે જાળવી રાખવા અને જે શહેરનો જે ભવ્ય ઇતિહાસ છે, ગુજરાતમાં શ્રેષ્ઠ નગરપાલિકાનો બિરુદ મેળવ્યું છે અને કર્તવ્યનિષ્ઠ અને એવા હરરામભાઈ નથુભાઈ કોઠારી એવા નગરપતિનું જે આ નગર છે એ નગરમાં આપણે કચ્છની અંદર શિરોમોર બની રહે એવી અપેક્ષા તંત્રની છે, લોકોની છે. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ 3G સમૂહ શાદી દાતાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપૂર્ણ થયેલ છે. અખિલ કચ્છ મુસ્લિમ સમાજની ચોથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે, જેના ફોર્મ વિતરણ 20/1/2016 થી ચાલુ છે, જેની અંતિમ તારીખ 20/4/2016 રાખેલ છે. સમૂહ શાદી 1/5/2016 રાખેલ છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી, ફૈઝે ગૌસે આઝમ, મદ્રેસાની સામે, સંજોગનગર, મોટા પીર રોડ, ભુજ, કચ્છ. ગુલઝારે મુસ્તફા હોસ્પિટલ ચાલુ છે, જેમને ડોનેશન તથા છોકરીઓને ભેટ આપવી હોય તો સંપર્ક કરો. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલુચ 9687314318, રફીક હમીદ લાયજી 9978218700, સુરેશ અમૃતલાલ જણસારી 9825488326, મંસૂર અલી જુસફ, ફકીર મોહમ્મદ ઇસ્માઇલ ભટ્ટી, અઝીમ મલિક. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ
ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક પેથા કાયા રબારી 9913050409. પ્રશાંતભાઈ જૈન 9998807054. ધન્વંતરી આયુર કેર આયુર્વેદિક વસ્તુઓ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. આયુર્વેદિકમાં ભારતની પ્રખ્યાત કંપનીઓની દવાઓ જેવી કે પતંજલિ, શ્રી, હિમાલયા, ચરક, ઝંડુ, ડાબર, વાસુ, નાગાર્જુના, વૈદ્યરત્નમ, ઉંઝા, બૈદ્યનાથ તેમજ ઘરની બનાવટના હર્બલ કોસ્મેટિક્સ આઇટમો અહીંથી મળશે, જેવા કે શેમ્પૂ, ફેસ વોશ, જેલ, તેલ જેવા સૌંદર્ય પ્રસાધનો હર્બલ પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદ સારવાર માટે મળો ડોક્ટર અમિત યુ ત્રિપાઠી, ડોક્ટર સુધીર એચ પાલેજા, કલ્યાણપણવાડા. સરનામું ધન્વંતરી આયુર કેર, લવકુશ એપાર્ટમેન્ટ, કેસી જ્વેલર્સની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે સીબીએસઈ માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. ભાર વગરના ભણતરની સંકલ્પનાને સાકાર કરવા અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને નાસ્તો તેમજ બપોરનું ભોજન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 છેલ્લા એક વર્ષથી આજકાલ દૈનિકમાં ગામ નામ ગાથા નામની વિશિષ્ટ કોલમ લખનાર જગદીશચંદ્ર છાયાની મા ન્યૂઝના એડિટર ફ્રેન્સી બારમેડાએ ખાસ મુલાકાત લીધી. જોઈએ અહેવાલના અંશ. હા, મૂળ કારણ એનું એ છે કે આ વિષય ઉપર ખરેખર તો આપણા જે મહાન લોક સાહિત્યકાર થઈ ગયા દુલેરાય કારાણી, એમની ઈચ્છા હતી કે આ વિષય પર મારે ખેડાણ કરવું. એટલે એમણે 2/10/1976 જય કચ્છમાં યાદી પણ બહાર પાડી હતી. 10 વર્ષ થઈ ગયા એ વાતને, એટલે એ મારા મગજમાં વાત રમતી હતી કેમ કે આ પ્રગતિ થઈ નથી. એટલે મેં એમને એક પત્ર લખ્યો કે કારણજી, આપ જે વિષય પર સંશોધન કરવા માંગતા હતા એ ક્યાં સુધી પહોંચ્યું? તો એમણે મને કહ્યું કે તમે પહેલા છો પૂછનારા, આ વિષય પર સંશોધન ક્યાં પહોંચ્યું? હજી સુધી મને કોઈ પૂછા પણ નથી કરી અને મને કોઈ સહકાર પણ મળ્યો નથી. અને તમે આ વાતને રસ લ્યો છો આ વાતમાં, તો હું તમને આ ખો આપું છું. તમે આ મારું મોટું કામ છે એ તમે હવે શરૂ કરો. મેં કહું મારી તો લાયકાત પણ નથી, હું એની હેસિયત પણ નથી. આપ તો મહાન સાહિત્યકાર, લોક સાહિત્યકાર, અને આપનું તો આખા વિશ્વમાં નામ છે અને હું એ દ્રષ્ટિએ તો બહુ નાનો પડું. તો કે ના, તમે, હું, મારા આશીર્વાદ છે, એક દાદા તરીકે એક પોતરાને આશીર્વાદ આપું છું કે તમે આ કામ કરો ને તમે સફળ થશો. એટલે આ પછી હું કચ્છ મિત્રમાં શરૂઆતમાં લેખો આપતો, ઘણા વર્ષો સુધી કચ્છ મિત્રમાં લેખો આપ્યા, દિવાળી અંકો અને સ્પેશિયલ અંકોમાં. પછી ફેસબુકમાં લખવાનું ચાલુ કર્યું. તો આજકાલમાંથી આમંત્રણ આવ્યું કે તમે અમને લેખો આપો કોલમ તરીકે. તો મારી ખુશી હતી એમાં, અને મને તો ગમતું હતું, એ ગમી ગયું વાત. એટલે મેં તરત એ કોલમને જે આમંત્રણ આવ્યું સ્વીકારી લીધું. અને હવે દર શુક્રવારે મારી કોલમ આવે છે ગામ નામ ગાથા. અને આમાં એવું થયું કે આમ તો મારે જ લખવી હતી, પણ ફેસબુક મિત્રોએ આ કોલમ વાંચી, એમને ગમી અને એમને એમ થયું કે આ તો અમે પણ આમાં કંઈક યોગદાન આપી શકીએ. હા, ફક્ત ખાસ કરીને તો ગામના નામકરણનું ફોકસ કરું છું, પણ વિશેષમાં કંઈ ગામની વિશેષતાઓ હોય, કંઈ ગામની લોકોક્તિઓ હોય, ગામ વિશેની કહેવતો હોય,
એ બધું પણ સમાવી લઉં છું, એટલે લોકોને બહુ રસ પડે છે આમાં. ચોક્કસ, અને આ સવાલ જ નથી, કારણ કે કચ્છમાંથી પણ હમણાં જ એક નવયુવાન મિત્ર જીગર રાજગોર એમણે સરસ મજાનો કચ્છ વિશે લેખ આપ્યો અને આખા ગુજરાતમાં એ લેખ બહુ વખણાઈ ગયો. અને ઘણાએ તો એમ કહ્યું કે કચ્છનો સાચો પરિચય અમને આ લેખમાંથી મળ્યો. એટલે એમ થાય છે કે આ આપણે જે કંઈ લખીએ છીએ એનો પડઘો સારો પડે છે, અને આ તે ફેસબુક એક બહુ સબળ માધ્યમ છે અને દેશ વિદેશમાં ખૂબ જ એનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એનો સારો પડઘો પડે છે. હવે ગામોના નામ સમાવતી હોય એવી કહેવતો કારણેજીએ ભેગી કરી છે, અને કહેવતો છે એ ગાગરમાં સાગર છે, ભાષાનો શણગાર છે. ભોજનમાં જેમ જેટલું મીઠાનું મહત્વ છે એટલું આ કહેવતોનું મહત્વ છે. હવે આવી કહેવતો બહુ મજા આવે એવી છે, રસપ્રદ છે. ભુજ ભજર સૂંઘે ને કચ્છ છીક ખાય, અંજાર ગામ અજયપાળ ધણી, આસરાણી જા અવરાજક. અવરાજક એટલે પશ્ચિમાભિમુખ છે એટલા માટે અવરાજક કહ્યું છે એને. ખાખર બેજડે કે ખણી વઈ, એટલે ખાખર લેવા ગયા તો બીજડા ખોયું. ચોબારી જો જાંપો, એટલે ગમે તે દિશામાંથી ગામમાં પ્રવેશ શક્ય બને. સાયરે મૂલ ને કોઠારે મૂલ, એટલે ગમે તે કામ કરું એનો અર્થ એમ થાય. ડીઓ ઓજાવ્યો તો થયો મોથારો. લાઇટ જાય તો મોથારા ગામમાં કોઈ દીવા ન કરતા, અંધારામાં બેઠા હોય પણ કોઈ દીવા ન કરે, એટલા માટે આ કહેવત પડી. ડીઓ ઓજાવ્યો થયો મોથારો. ચાંગડાઈ ચરઈ, બાંભડાઈ બરઈ, લઠડી કે લઠ લગી તડે સાંધાણ સોરઈ. કબા કોકલિયા વેડ મથે ડેઢિયા, બળદિયા કેરા બોચા, બે રાજા વાંકી પત્રીથી કપાયા મુંદરા. બાળે ગામ જો પાણી ન બેઠો ન ખારો ઈતામ બાળા. દુફી વાળો મેળાવો, દુફી જો ડર, બોરીચે વાળો હાથી ગહુ ગયો. મૌજો પાણી, મૌજા ગડોડા મતારા, સૈવ્યા જાંબુડી મારણ, ચકરના દરજીઓ ગજ કાતર લઈને યુદ્ધે ચડ્યા હતા, એની વાત હતી એમાં. એ રીતે એક પ્રસિદ્ધ કોલમિસ્ટે પોતાની લાગણીઓ રજૂ કરી. માંડવીમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. આ પ્રશ્ને જવાબદારો નિષ્ફળ નીવડ્યા. માંડવી ખાતે પોલીસે તાજેતરમાં છકડા ચાલકોને હટાવ્યા હતા, તે ફરી ગોઠવાઈ ગયા છે. તેમજ ઢોરોનો પણ અનહદે ત્રાસ વધી જવા પામ્યો છે. શહેરમાં ટ્રાફિક પ્રશ્ને પોલીસ સાથે નગરપાલિકા પણ કડક કાર્યવાહી કરે તેવી માંગણી સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે. હવે આવનારા દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ થશે કે નહીં તે તો જોવાનું જ રહ્યું. ફાગણ આવ્યો છે અને હોળીની છડી પોકારતા લોકગાયક બારોટ પરિવારો ઘરે ઘરે જઈને ફાગણની છડી પોકારે છે અને સુંદર લહેકામાં લોકગીત રજૂ કરે છે. ફાગણ મહિનાની આવ્યાની જાણ અનેક રીતે થાય છે. કચ્છમાં રાજસ્થાનથી ઉતરી આવેલ બારોટ પરિવારો વર્ષોથી ફાગણ મહિનાઓમાં ગામે ગામ જઈને ડફલી તથા જાંજ વગાડી સુંદર લહેકામાં લોકગીતો ગાય છે. રાજસ્થાનથી કચ્છમાં ઉતરી આવેલા બારોટ પરિવાર છે અને આપણે ફાગણ આવ્યો છે તેની જાણ આ પરિવારો જ્યારે ગામે ગામ નીકળીને પોતાની શૈલીમાં જ્યારે ગીતો ગાય છે ત્યારે સમગ્ર ચેતના ડોલી ઉઠે છે. તો આપણી સમક્ષ બારોટ પરિવાર છે અને એ આ એક રાજસ્થાની શૈલીમાં પોતાના ગીતો રજૂ કરે છે અને ફાગણને આવકારે છે. તો તેમની પાસે થોડા ગીત સાંભળો. અમે એક રાજેશ રમેશભાઈ પ્રતાપજી બારોટ અત્યારે રહીએ છે રાપર તાલુકો. અને ક્યારથી ગાઓ છો તમે? અમારા બાપ દાદા ગઢિયાથી ગઢિયા ગાવતા આવ્યા છે. કયા સિઝનમાં ગાઓ છો? અમે ફાગણ મહિનો આખો ગાઈએ, એક મહિનો. ક્યાં ક્યાં જાઓ છો? પૂરા કચ્છમાં ફરીએ. અને કેવી આવું ઠીક થાય છે? હા ઠીક રહેશે. આપણો કચ્છ કાશ્મીર છે ને, હા કચ્છ કાશ્મીર છે ને, બારોટ ને જીભે જોગમાં આવ્યા છે એટલે વહાયેલી હોય એટલે અમારે તો ગાવાનો ગાયકીનો બાપ દાદાનો રિવાજ છે. ને બહુ રાજસ્થાનથી આવીએ છીએ ત્યારે કચ્છમાં આવે ત્યારે ખુશ થઈએ છીએ અમે, બહુ મોજ થાય. ફાગણને વધાવવા આ બારોટ પરિવારો સંસ્કૃતિને અદલ રીતે જીવતી રાખે છે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો.
શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 225549. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सरजी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ, ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. નિહાર બેવરેજીસ પ્રસ્તુત કરે છે ભુજ અને માધાપરના કોઈપણ વિસ્તારમાં આરો પાણીની 20 લીટરની બોટલ ફક્ત ₹15 તથા 18 લીટર ઠંડા પાણીના જગ ફક્ત ₹25, તે પણ તમારા ઘર આંગણે પહોંચાડી આપવા સાથે. આપના ઘર તેમજ ઓફિસની દરરોજની જરૂરિયાત તથા શુભ પ્રસંગોએ આરો વોટર બોટલ, ઠંડા પાણીના જગ, આરો વોટર બરફ, સાદી બરફ તેમજ શરબતના પેક બોટલ છૂટક તથા જથ્થાબંધ ભાવે મેળવવા માટે સંપર્ક કરો નિહાર બેવરેજીસ એન્ડ આઈસ તેમજ નિહાર શરબત. સરનામું વૃંદાવન પાર્ક, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અબુ બકર સુમરા 9879545268, સુલેમાન સમા 9879854357. દર્શક મિત્રો, જોઈએ હવે આજની પંચલાઈન. मेरी उंगली पकड़ के चलते थे, अब मुझे रास्ता दिखाते हैं. मेरी उंगली पकड़ के चलते थे, अब मुझे रास्ता दिखाते हैं. मुझे किस तरह से जीना है, अब मेरे बच्चे मुझे सिखाते हैं. दर्शक मित्रों, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના કેમ્પ વિસ્તારના રહેવાસીને માર મારવાની ઘટના બનવા પામી હતી. ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જાણવા મળતી વિગતો મુજબ અલી અસગર કુરેશી, ઉંમર વર્ષ 26 ને અકબર લતીફ, મામદ લતીફ, લતીફ અલી મામદે માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે લતીફ મોગલ, અકબર લતીફ, જલુબેને માર મારતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવમાં સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. માંડવી તાલુકાના સિરવા ગામે બુધવારે રાત્રે બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મારામારી સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે માંડવીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શિરવામાં બુધવારે રાત્રે એક જૂથની બીજા જૂથ સાથે ધક્કામુક્કી અને ગાળાગાળીઓ થતા મામલો હાથાપાઈ પર આવી ગયો હતો. જોતજોતામાં બંને પક્ષના ટોળા એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બની હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા માંડવી પોલીસ અને એલસીબી આ ઘટના સ્થળે પહોંચીને મામલાને શાંત પાડ્યો હતો અને સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જાલિયા તકલીફ અમને બોલી થાસ જીક દીકી જેમ તેમ લોકો ગાડું દે બોલે રાસ ને. આજે હું વેપાર લેવા જતો હતો દુકાને ને દુકાનથી વેપાર લઈને હું વળ્યો. ત્યાં છોકરા બધા જેમ તેમ બોલતા હતા ને મસ્તી કરતા હતા ને. છોકરાનું નામ નથી આવડતું. ફકાના છોકરા હતા બે. ફકા અહીંયા બાજુમાં જ છે. અહીંયા ખેતી કરે ને લાકડી ને લાકડીનું બાકડી લઈ કરીને ઈ મારવા આવ્યા હતા અમને.
અહીંયા કોઈ વાતની મને ખબર નથી. ગામમાં ગયા હતા ને અહીંયા વટડીએ વેપાર લઈને આવતા હતા, તેની છોકરા શેરતી કરતા હતા. ગયા ત્યારે કરી ને આવ્યા ત્યારે પણ ઈ કે એક કર્યો છે એને. અમને તો ખબર જ નથી, અમે તો કામેથી આવીએ એવું. તો હવે હમણાં હાલ ઘડી અમારા ઘરથી તો આજે જ કર્યું છે. એમાં આટલા છોકરા પેલા નાના મોટા કોઈ નહીં, મોટા માણસ કોઈ નહીં. એ બચ્ચા ભાઈ આટલા છોકરા છે ને નાના એ છેડતી કરે આની, જયારે જોવે ત્યારે આની છેડતી કરે. ગઈકાલ તારીખ 25/2016 રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં સિરવા ગામે બે જૂથો વચ્ચે અથડામણ થયેલી. તે બાબતનો મેસેજ આવતા તુરંત જ સિરવા ગામની સ્થળ ઉપર પહોંચી અને બંને જૂથોના ટોળાઓને વિખેરી નાખેલ તેમજ ત્યારબાદ ગામમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધેલ અને હાલે સિરવા ગામની પરિસ્થિતિ શાંતિભર્યા માહોલની છે. પરિસ્થિતિ કાબૂમાં છે અને સામાન્ય જનજીવન રાબેતા મુજબ ચાલુ છે. તેમજ ગામ કાઠડાનો રહેવાસી, મારી દુકાન છે સિરવામાં. ઘટના એવી બની કે હું મારી દુકાને બેઠો હતો અને એક છોકરો દાંતણિયાનો આવીને કીધું કે યાર હાલો અમારે ત્યાં ઝઘડો થયો છે અને અમારી લેડીસોને મારે છે અને પછાડે છે અને અમારો એક મોટો ડોસલ છે એને મારી લીધો છે. તો હું અને એક મારો બીજો ત્યાંનો લોકલ મિત્ર મેં કીધું હાલતા ગાડી લેતો કંઈક છે, હાલ આપણે જોઈએ શું છે. તો ત્યાં ગયો તો બે છોકરીઓ રડતી હતી ને એક લેડીઝ મોટી બાઈ રડતી હતી અને એક બાપા હતા એ રડતા હતા. અમે પૂછ્યું શું થયું છે, તો એ લોકો એમ જવાબ આપ્યો કે આ મારી ડોસલની પેલો મસ્તી કરી, પછી અમે ડોસલને કહેવા ગયા કે ભાઈ તમે રોજ શું કામ વેચાવો છો. તો પછી એ રીતે પતી ગયો ને અમે નીકળી ગયા. હું જ્યારે મારે દુકાન બંધ કરીને જતો હતો ત્યારે એ જ છોકરો પાછો આવ્યો અને પાછો એ કીધું કે હવે આ બચાવો, અમને એટલું મારે છે, તમે આવો અને ઘણા માણસો ત્યાં છે. તો હું એકલો હતો ત્યારે ગયો, જઈ અને જોયો તો આ લોકો કંઈક ટોળા કોઈક ભેગો થયો હતો આગળ અને બીજા 4-5 જણા અહીંયા રોડ ઉપર ઉભા હતા. અને અહીંયા જ હું પહોંચ્યો, ગાડી રાખીને આમ નીકળ્યો ત્યારે એક જણા એમ કીધું કે આજ અલીભાઈ છે, કંઈક ચશ્મા પહેરે છે અને રિક્ષા હલાવે છે. એ અલી કીધું જો આ પોલીસની સલાહ આપતો હતો, પોલીસમાં કેસ કરવાનું આ કહેતો હતો. એમ કરીને મારા ઉપર તાટકી ગયા. ગુલામે પેલા દુકાનવાળાએ મને પાછળથી મારી, પાઇપ હતો અને એને હું ઊભો પડી ગયો, ઊભો થવા ગયો ત્યારે બીજા ગુલામ અહીંયા મને ધાર્યો માર્યો અને અલી એક એના કને પાઇપ હતો એ માર્યો અને બીજા 2 જણા છે એને મોઢાથી ઓળખું છું પણ મને નામ નથી આવડતા એ લોકોના. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.